हेलो स्टूडेंट्स, आज આપણે સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ કરવાના છીએ। ચેપ્ટરનું નામ છે ડી અને એફ વિભાગના તત્વ। ઓલરેડી આપણે એસ અને પી વિભાગ 11માં ભણી ચૂક્યા છીએ। તો સૌથી પહેલા જોઈ લઈએ કે એસ વિભાગમાં કયા હતા, તો કે હાઇડ્રોજન હિલિયમ વાળી જે લિથિયમ થી નિયોન સુધીની શ્રેણી હતી એને આપણે એસ માં લેતા હતા। પછી પી વિભાગ લેતા હતા। તો આપણે આજે કાઉન્ટ કર્યું તો કે 2 8 8 32 32 2 8 8 18 18 અને 32 આ શું હતું તો કે કેટલા મેન્ડેલિફ પીરિયોડિક ટેબલમાં કેટલા તત્વો આવેલા છે આવર્તમાં, કેમાં આવર્તમાં। અને મેન્ડેલિફ પીરિયોડિક ટેબલ આપણે ધોરણ 11 નું ત્રીજું ચેપ્ટર ડિટેલમાં ભણ્યા હતા, બરાબર। તો ઇન શોર્ટ હું તમને કહી દઉં કે ચોથા નંબરનું જે આવર્ત છે, કયું ચોથા નંબરનું, એ છે ડી વિભાગ। તો હવે આપણે ડી વિભાગ શું કામ નામ પાડ્યું છે તો કે હું ઇલેક્ટ્રોન કોઈ બી એક તત્વને આપું છું તો એ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું છે। જ્યારે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં જશે એને એ કક્ષકનું નામ આપવામાં આવે। હું તમને એક એક્ઝામ્પલ આપું, હિલિયમ। હિલિયમ આપણને ખબર જ છે કે 2 ઇલેક્ટ્રોન છે એની પાસે, બરાબર ને। તો સૌથી પહેલા હું તમને કહું કે એસ કક્ષક, પી કક્ષક, ડી અને એફ મહત્તમ એટલે કે વધુમાં વધુ મેક્સિમમ એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે તો કે એસમાં વધુમાં વધુ 2 સમાય, એની કેપેસિટી એટલી જ છે, 2 જ સમાય। ત્રીજો આપો ને એટલે એ આપમેળે કેમાં જતો રહી, પીમાં જતો રહી, કારણ કે એની કેપેસિટી કેટલાની, 2ની। આની 6, આની 10 અને આની 14। આ વસ્તુ 11thમાં આવી હતી, બરાબર। તો સૌથી પહેલા આફબાઉનો નિયમ આવો સાપવાળો હતો, ખ્યાલ હોય તો, કે ઇલેક્ટ્રોન મૂકવાની શરૂઆત કરીએ તો 1s 2s 3p 3s એવી રીતે હતું, બરાબર। તો ઇલેક્ટ્રોન મૂકવાનું કેવી રીતે છે, ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈ હોય તો કે અફબાઉના નિયમ પ્રમાણે છે। અહીંયા હું શું કામે લખું છું તો કે આપણે ડી ઉપર પહોંચ્યા છે। ડી ઉપર પહોંચ્યા એટલા મતલબ શું છે કે 6 ને 2 8 ઇલેક્ટ્રોન તો સમાઈ ગયા છે। 8 કરતાં જે તત્વ પાસે વધારે ઇલેક્ટ્રોન હોવાના એ નવી કક્ષકમાં ઉમેરાશે। તો આપણી વ્યાખ્યા શું થાય છે ડી વિભાગની, છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાવાથી તેને આપણે ડી વિભાગનો તત્વ કહીએ છીએ। એટલે એનો મતલબ એમ છે કે એની પાસે ડી એક ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન પણ હોઈ શકે અને વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન પણ હોઈ શકે। ખ્યાલ આવ્યું? તો અહીંયા મેં સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખી છે કે n-1 ડી, ડી ની ઉપર શું લખ્યું છે 1 to 10 એટલે કે ડી માં 1 ઇલેક્ટ્રોન બી હોઈ શકે અને 10 ઇલેક્ટ્રોન બી સમાઈ શકે, બરાબર। અને લાસ્ટમાં શું લખ્યું ns 1 થી લઈને 2, એસ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ઓછામાં ઓછો હોવો જ જોઈએ, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન। આટલું ખ્યાલ આવ્યું? ઓકે। તો સૌથી પહેલા આપણે એ જોયું કે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ઉમેરાય એને ઈ વિભાગનો તત્વ કહેવામાં આવે છે। અહીંયા હિલિયમ પાસે 2 છે તો એ 2 કેમાં જશે, એસમાં, તો એ એસ કક્ષકનો થઈ ગયો। હવે હું લખું લિથિયમ, 3 ઇલેક્ટ્રોન, કેટલા 3, તો આમાં કેટલા આવશે એસમાં 2। હવે ત્રીજો એટલે કે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન, કયો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન, તો એ હવે એસમાં સમાઈ શકશે નહીં, તો એ આપમેળે કેમાં જશે, પીમાં। ખ્યાલ આવે છે? તો જ્યારે આપણે લિથિયમની ઇલેક્ટ્રોનની રચના લખીએ છીએ તો અહીંયા આપણે લખશું 1s2 2p1 આવી રીતે। ખ્યાલ આવ્યો? તો આ પી કક્ષકમાં કેટલો આવ્યો 1, એસ કક્ષકમાં કેટલા આવ્યા 2, તો 2 ને 1 3 ઇલેક્ટ્રોન થઈ ગયા, સમજાવવા માટે। ખ્યાલ આવે છે? ઓકે। પછી જેમ જેમ તમે આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એમ પી વિભાગ ભરાતું જાય તો હવે નવો દાખલ થતો છેલ્લે કયો, છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં જશે તેને તે વિભાગનો તત્વ કહેવામાં આવે છે। છેલ્લો ઇલેક્ટ્રોન જોવાનો, કેટલામો, છેલ્લો। તો આપણી જે ડી વિભાગ જે છે એની જગ્યા જોઈએ ને કે મેન્ડેલિફ પીરિયોડિક ટેબલમાં એની જગ્યા ક્યાં છે તો કે અહીંયા આમ એસ છે, પાછળ શું છે પી છે, અને અહીંયા વચ્ચે કયું આવ્યું છે ડી, જોયો ને મેન્ડેલિફ પીરિયોડિક ટેબલ, અને નીચે 2 આડી હરોળ કઈ છે એફ। ખ્યાલ આવ્યો? તો આ એસ અને પી તો ભણી ચૂક્યા, હવે આપણે ડી અને એફ જોવાનો છે, બરાબર છે।
ચલો SP નથી આવડતું, ડી ઉપર ધ્યાન આપીએ. છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં, કમાં, કારણ કે આને કક્ષક કહેવાય, S કક્ષક, P કક્ષક, D કક્ષક, F, આને શું કહેવાય? કક્ષક કહેવાય. છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ઉમેરાશે તેને તે વિભાગનો તત્વ કહેવામાં આવે છે. બરાબર? ક્યાં પહોંચ્યા હતા? અહીંયા. હવે આપણે ચોથું જે છે, ચોથું આવર્ત જે છે એ ત્રણ આગળના ત્રણ, આમ તો ચાર કહેવાય, શ્રેણીમાં વહેંચાયેલો છે. 3D શ્રેણી જેને આપણે પ્રથમ કહેશું, 4D શ્રેણી જેને આપણે દ્વિતીય કહેશું, અને 5D શ્રેણી જેને આપણે તૃતીય શ્રેણી કહેશું. અને 6D છે પણ એ અપૂર્ણ છે, કેમ કે હવે જેટલા બી શોધ થશે એ એમાં મૂકવાના છે. ખ્યાલ આવ્યો? તો આ 6D ના આપણે શું લખ્યું છે? અપૂર્ણ. તો આપણે મેઇન કઈ ભણવાના છીએ? 3D, 4D, 5D. એમાં પણ મેઇન કઈ વધારે ફોકસ આપણે 3D ઉપર જોવાના છીએ. ખ્યાલ આવ્યો? તો આ ડી વિભાગના તત્વ સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી, પછી યેલુરિયમથી કેડમિયમ સુધી, લ્યુટેશિયમથી મર્ક્યુરી સુધી. બરાબર? પછી 6D અપૂર્ણ છે જે આપણે હમણાં અભ્યાસ કરતા નથી. પાંચમું આવર્ત, કેટલામું? પાંચમું. ધ્યાનથી જુઓ, મેં અહીંયા શું લખ્યું છે? ડી છે. શું લખ્યું છે? F. તો ચાલો વિચારીએ કે F વિભાગના તત્વની વ્યાખ્યા શું થશે? કે છેલ્લે ઉમેરાતો ઇલેક્ટ્રોન F કક્ષકમાં જવાથી તે F વિભાગનો તત્વ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તફાવત કંઈ જ નથી. છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં જાય તો એ F વિભાગનો થઈ ગયો, છેલ્લા ઇલેક્ટ્રોન D કક્ષકમાં જાય છે તો તે D વિભાગના થઈ ગયા. આ થઈ ગઈ વ્યાખ્યા. હવે આપણે આગળ જોઈએ. ખાસ કરીને કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના એક્ઝામમાં પૂછાય છે, એટલા માટે મેં થોડુંક હાઇલાઇટ કર્યું છે. રીઝન હું તમને પછી કહીશ શું કામે. કોપર અને ક્રોમિયમ આ બેની ઇલેક્ટ્રોનીય રચના પૂછાય છે. 1 માર્ક્સમાં પૂછાતું હોય ને MCQમાં કે કોપરની ઇલેક્ટ્રોનીય રચના શું છે, એ રીતે. ચલો આગળ વધીએ. સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના પણ MCQ રૂપમાં ઘણીવાર પૂછાય છે કે ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખો તો N-1 ડી 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, NS 1 થી લઈને 2 ઇલેક્ટ્રોન. આ N શું છે? આવર્ત. કેટલામી આવર્ત છે તે? ત્રીજી આવર્ત હોઈ શકે, ચોથી હોઈ શકે અને પાંચમી. કારણ કે એ કેટલી શ્રેણીમાં વહેંચાયેલો છે? 3. 3D, 4, આમાં દરેકમાં 10-10 છે. બરાબર? તો આને પ્રથમ સંક્રાંતિ તત્વ અથવા તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાની, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી. બરાબર? હવે આપણે આ એક ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ આપણે નોટ ડાઉન કરવાનું છે. ચાલો રીડ કરીએ શું છે. D⁻0 એટલે કે ડી માં એક પણ ઇલેક્ટ્રોન નથી, એટલે ડી કક્ષક કેવી થઈ ગઈ સ્ટુડન્ટ્સ? ખાલી. બીજું ઓપ્શન છે D⁵. બરાબર? 5 એટલે કેટલી થઈ? અપૂર્ણ. અપૂર્ણ નહીં, અર્ધપૂર્ણ. કેવી? અડધી ભરાયેલી છે, કારણ કે 10 નું અડધું 5, તો અર્ધપૂર્ણ. કેવી થઈ? અર્ધપૂર્ણ. અને D⁻10 લખું તો સંપૂર્ણ. તો આ 3 ઓપ્શન હોય ને સ્ટુડન્ટ્સ, આપને કોઈ બી તત્વની ઇલેક્ટ્રોનીય રચના આપી હોય ને 3 ઓપ્શન આપ્યા હોય, કેટલા? 3. કે D⁵0, D⁵5, D⁻10, તો એ વધુ સ્થાયી હશે. એની સરખામણીમાં બીજા ગમે તે તત્વ એટલા સ્થાયી હોતા નથી. તો સ્થાયીતાનો ક્રમ કોના ઉપર આધાર રાખે છે? કાં તો ડી તદ્દન ખાલી હોવી જોઈએ, કાં તો ડીમાં 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે D5 લખેલું હોવું જોઈએ, અથવા તો ડી સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો તે કેવી થઈ જશે? સ્થાયી. અને એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? વધારે સ્થાયી છે. એટલે આ એક ખાસ આ યાદ રહી ગયું. D0 હોય તો ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ? સ્થાયી. D⁵5 હોય તો અર્ધપૂર્ણ, પણ થયું તો સ્થાયી ને? બરાબર ને? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. અને ઓકે, તો તેને સંક્રાંતિ, હવે એક પોઈન્ટ આપ્યો છે પ્રસ્તાવનામાં કે સંક્રાંતિ તત્વ, આપણે જે આ 3D આ શ્રેણી છે ને,
આને આપણે સંક્રાંતિ નામ આપ્યું છે, સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણી. તો હવે સંક્રાંતિનો વ્યાખ્યા સમજી લઈએ કે જ્યારે બી ડી કક્ષક અડધી ભરાયેલી હોય, હા, અપૂર્ણ શબ્દ શું યાદ રાખવાનો, સંક્રાંતિ એટલે અપૂર્ણ, અપૂર્ણ ભરાયેલી હશે ત્યારે તેને સંક્રાંતિ તત્વ કહેવામાં આવશે. કેવા? સંક્રાંતિ તત્વ. જો સંપૂર્ણ ભરાયેલી હશે તો ચાલો મને એ કહો, ડી કક્ષકમાં ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકશું? ઓછામાં ઓછા 1 મૂકવાનો, તો જ ડી વિભાગનો થયો ને, બાકી તો ડી વિભાગનો ના કહેવાય ને. ઓકે, વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકીએ? 10. આટલું તો સમજાણું ને? ઓકે, હવે હું તમને એમ કહું છું કે ડી વિભાગમાં અપૂર્ણ ભરાયેલી છે, તો અપૂર્ણ કઈ થશે? 1 થી લઈને 4, 5 નહીં, 6 થી લઈને 9, કારણ કે 5મું મેં ક્યાં લઈ લીધું? જો અર્ધપૂર્ણ, એને મેં સ્થાયી કહી દીધી. કેવી કહી દીધી? સ્થાયી. બરાબર. પણ આપણે એ નથી વિચારતા, આપણે અત્યારે સંક્રાંતિ શબ્દનો મતલબ સમજીએ છીએ કે સંક્રાંતિ એટલે શું? સંક્રાંતિ એટલે એવા તત્વ જેની ડી કક્ષક કેવી ભરાયેલી છે? અપૂર્ણ. હવે સમજાય કે હજી ડાઉટ છે? અપૂર્ણ એટલે કઈ? 1 થી D1 લખ્યું હોય સંક્રાંતિ, D2 લખ્યું હોય સંક્રાંતિ, D3 D4 આ બધાય કેવા થયા? સંક્રાંતિ. D6 સંક્રાંતિ, 7 8 9 10. બરાબર ને? બધા જ સંક્રાંતિ થયા? 10 નહીં આવે. હા, શું કામે 10 નહીં આવે? વેરી ગુડ, કારણ કે સંપૂર્ણ થઈ ગઈ ને, તો સંપૂર્ણ ઓપ્શનમાં લેવાનું નથી. ચાલો હવે હું ફરીથી રિપીટ કરું છું. સંક્રાંતિ તત્વો એટલે કે સંક્રાંતિ શ્રેણી કઈ કઈ છે? 3D 4D 5D. પ્રથમ, દ્વિતીય, તૃતીય. આપણે એને સંક્રાંતિ તત્વ શું કામ કહીએ છીએ? તો કે એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવાથી તેને આપણે સંક્રાંતિ તત્વ કહીએ છીએ. આટલું ક્લિયર? હવે નેક્સ્ટ ઓપ્શન, જો D10 હશે તો આને સંક્રાંતિ તત્વ કહેવાનું નથી. દાખલા તરીકે MCQ આપ્યું હોય કે નીચેમાંથી સંક્રાંતિ તત્વ ઓળખો, તો તમારે કયું જોવાનું? જેની ઇલેક્ટ્રોનની રચના અપૂર્ણ ભરાયેલી હોય. ને જો D10 હશે તો તમારે એને પસંદ કરવાનું નથી. અથવા તો 3 એવા આપ્યા હોય કે D10 વાળા છે ને 1 નથી, તો ઓપોઝિટ પૂછાઈ શકે કે આમાંથી કયું સંક્રાંતિ તત્વ નથી, તો તમારે D10 વાળું પસંદ કરવાનું. ખ્યાલ આવ્યો? ટૂંકમાં સંક્રાંતિ શબ્દનો મતલબ ફરીથી રિપીટ કરીએ, જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તે તત્વને આપણે સંક્રાંતિ તત્વ કહેશું. બરાબર. હવે આપણી પાસે 3D શ્રેણીના તત્વના નામ મેં લખ્યા છે. જરૂરી નથી કે બધા જ સંપૂર્ણ ભરાયેલા છે કે અર્ધપૂર્ણ ભરાયેલા છે કે 0 છે, તો આપણે ઓળખવાનું છે. શું કરવાનું? ઓળખવાનું છે. ચાલો, સ્કેન્ડિયમનું મેં લખી દીધું છે. આર્ગન એટલે 18 ઇલેક્ટ્રોન હોય. આર્ગન એટલે આપણે કેમ નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન હોય ને. પછી આર્ગન એટલે 18. પછી કયું છે? ક્રિપ્ટોન આવે ને. ઝેનોન આવે કે ક્રિપ્ટોન આવે? ક્રિપ્ટોન એ કેટલા છે? 32. પછી ઝેનોન 58 સમથિંગ છે ને. એટલે આ શોર્ટકટ તો ખબર છે ને કે હિલિયમ ના લખવું હોય, આ 2 ના લખવું હોય તો આપણે આના બ્રેકેટમાં લખીએ. પછી નિયોનના 10 ઇલેક્ટ્રોન, તો પાછળનું 11માનું લખતા હોય તો આપણે નિયોન બ્રેકેટમાં લખી દઈએ. એ તો આઈડિયા છે ને, 11thમાં આવ્યું હતું. બરાબર. ચાલો એ ડિટેલમાં નથી જવું, પાછા ફરીથી આપણે ડી વિભાગ પકડી રાખવાનો. તો હું તમને એમ કહું કે સ્કેન્ડિયમનું પરમાણુય ક્રમાંક મેં લખ્યું છે 21. કેટલું છે? 21. તો આર્ગન એટલે 18, એટલે આપણે શોર્ટકટ વાપરશું ને? વાપરશું કે નહીં?
આર્ગનના 18, આ 1 એટલે 19, આ 2 એટલે 20 અને 21. તો આ થઈ ગઈ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના. ખ્યાલ આવે છે? કંઈ ડાઉટ આમાં? ચાલો હવે આગળ આપણે ઇલેક્ટ્રોનીય રચના લખીએ ટિટેનિયમની. આર્ગનનું આર્ગન તો રહેવાનું ને કે નહીં રહી? ચાલો 22 કરવાના. હા, આપણે 3D 4s, એસમાં હજી એક ઉમેરી દઉં ને તો 22 થઈ જાય ને આપણી પાસે. તો અહીંયા હું 4s3 લખું ને? નહીં. શું કામ? એસ કક્ષકમાં વધુમાં વધુ કેટલા સમાય? 2. એની તો લિમિટ છે ને યાર. હા, એટલે 2. તો હવે ઉમેરવાનો ક્યાં? આ 21 માંથી 22 કરવું હોય તો એક ઉમેરવો પડે ને. ક્યાં મૂકશું? ડી માં. અહીંયા શું કરવાનું? 2 લખવાનું. ખ્યાલ આવ્યો? ઓકે. હવે અહીંયા વેનેડિયમ 23 છે તો આર્ગન શું આવશે? 3D 3, 4s 2. શું કામ? કારણ કે એસ ની લિમિટ છે. ઓકે. હવે આ અલગથી ક્રોમિયમ લખ્યું છે મેં, દેખાય? 24 વાળું. ફરક જોવો. 3D 4 હોવું જોઈએ. હોવું શું જોઈએ આનું? આર્ગન 3D 4 4s 2 હોવું જોઈએ. પણ અહીંયા શું થાય છે ખબર? આનો જે ઇલેક્ટ્રોન જે છે ને, આ એસ વિભાગનો ઇલેક્ટ્રોન એ યુવી લાઇટ આકર્ષણ કરે છે, યુવી લાઇટનું, અને એ ઉત્તેજિત થઈને નીચેથી ઠેકડો મારીને ઉપલી કક્ષામાં જાય છે અને ઉત્સર્જન કહેવાય. અને શું કહેવાય? ઉત્સર્જન. અને પછી એ ઉર્જા વપરાઈ ગયા પછી પાછો નીચે આવી જાય છે. ખ્યાલ આવે છે? તો આ અહીંયાથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહી છે? અહીંયા જતો રહી છે. એટલા માટે આ કેવું થઈ ગયું? 3D 5 4s 1. સમજાય છે? ઓકે. હવે આના પછીનું નેક્સ્ટ આર્ગન. મેંગનીઝ 25 છે, ઉપર આગળ 24 હતા. 18, 19, 20, 21, 22, 23 ને 24. ચાલો હવે આની ઇલેક્ટ્રોનીય રચના લખતા શીખડાવો. કેમ લખવાની? 3D ને 4s તો આવવાનું જ છે. ચાલો મૂકવાનું કેવી રીતે? 25 નો મેળ કરવાનો છે. 25 નો મેળ કરવાનો. 18 આ બરાબર. તો શું લખવું હવે? ડી ઉપર કેટલા મૂકું? કેટલા? 5 ને એસ ઉપર 2. ઓકે. અહીંયા 1 હતો તો 24. અહીંયા એસ માં આપણે હજી એક ઉમેર્યો તો 25. ખ્યાલ આવે છે? ઓકે. હવે આપણે આયરન Fe 26 કરીએ ને? 26 આર્ગન 3D 4s. ચાલો બોલો કેમ મૂકવાનું? 3D 6 4s 2 એટલે કે 18, 19, 20 ને 6 26 થઈ ગયા. હવે કોબાલ્ટ જોઈએ. આર્ગન શું આવશે? 3D 7 બરાબર ને? નિકલ આર્ગન 3D 8. હવે હજી એક અપવાદ આવ્યો ક્રોમિયમ જેવો. અહીંયા કોપર. કયો? ક્રોપર. હવે અહીંયા શું હોવું જોઈએ? આના પછી શું હોવું જોઈએ? 3D 9 4s 2 હોવું જોઈએ. પણ આનો આ એક ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ક્યાં જતો રહી છે? અહીંયા જતો રહી છે. તો હવે કેવું થઈ જશે? 9 માંથી એક ઉમેર્યો તો 3D 10. તો હું અહીંયા લખીશ આર્ગન 3D 10 4s કેવું થઈ ગયું? 1. ખ્યાલ આવ્યો? હવે આ 29 હતું, ઝિંકનું 30 પૂરું કરીએ આપણે તો એ શું થશે? આર્ગન 3D 10 4s 2. ખ્યાલ આવ્યો? તો અપવાદ કયા છે? અંડરલાઈન કરીએ. ક્રોમિયમ, કોપર, ઝિંક. રીઝન 5 આવ્યું. જોવો મેં 5 ક્યાં લખાયું હતું? સંક્રાંતિ તત્વ નથી. ડી કેટલા છે? 10. સંક્રાંતિ તત્વ નથી. ડી કેટલા થયા? 10. સંક્રાંતિ તત્વ નથી. હવે ફરીથી આપણે ચેક કરીએ. કેમાંથી? આયનમાં ફેરવીએ આપણે એને. કેમાં ફેરવીએ? આયનમાં. આયન એટલે કે કાં તો ધન આયન કાં તો ઋણ આયન. તો આપણે એની પાસેથી કાં તો ઇલેક્ટ્રોન આપવાનો. હજી એક વાત,
ડી આગળ લખ્યું છે, એસ પાછળ લખ્યું છે. કોઈ પણ વિભાગની વાત કરતા હોઈએ સ્ટુડન્ટ્સ તો જે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન હોય ને એ એસમાં જ ઉમેરાય અને એસમાંથી જ દૂર થતો હોય છે. ખ્યાલ આવે છે? એ પછી એસ અંદરની બાજુએ હોય કે બહારની બાજુએ હોય એનાથી ફરક પડતો નથી. એટલે આપણે અહીંયા જે ફેરફાર જોયો ને કે અહીંયા 3 હતું ને અહીંયા 5 થઈ ગયું, તો આ 2 હતું, આમાંથી એક ઇલેક્ટ્રોન અંદર જતો રહ્યો. ખ્યાલ આવે છે? તો ક્યારેક ડાઉટ ક્લિયર કરું છું કે એસ કક્ષક હોય ને એમાંથી જ ઇલેક્ટ્રોન દૂર થાય અથવા તો એમાં જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે. આ વસ્તુ ક્લિયર થઈ? ઓકે. હવે આપણે સ્કેન્ડિયમનું +2 કરીને જોઈએ. ઇલેક્ટ્રોનીય રચના સમજાઈ ગઈ? ક્યાંથી ચાલુ કરવાની? 3d1 થી ચાલુ કરવાની. ચાલો. હવે મને એ કહો કે આ સ્કેન્ડિયમ છે ને તટસ્થ છે. કેવું છે? તટસ્થ. શું કામ તટસ્થ કીધું? ઉપર પ્લસ એ નથી લખ્યું ને માઇનસ એ નથી લખ્યું એટલે એ તટસ્થ અણુ થયો ને. હવે હું લખું Sc+2. એનો મતલબ શું થયો? એ ધનાયન થઈ ગયો કે ઋણાયન થયો? ધનાયન થયો. ધનાયન ક્યારે થઈ શકે? જ્યારે તે પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે, બરાબર ને? તો જ એ ઘનતા પ્રાપ્ત કરે ને, ધનતા. ઓકે. તો હવે આની ઇલેક્ટ્રોનીય રચના લખતા શીખડાવો. ક્યાંથી લખવાની? આના ઉપરથી લખવાની. આની પાસે 21 હતા, આપણે કેટલા ઇલેક્ટ્રોન બાદ કરાવ્યા? 2. તો આ થઈ ગયું 19 થયું ને. હવે એની ઇલેક્ટ્રોનીય રચના લખીએ, બરાબર? આના ઉપરથી જ લખવાની હોય. આર્ગન 3d4s. ચાલો હવે મારે 2 ઇલેક્ટ્રોન બાદ કરવા છે. શું કરવા છે? 2 ઇલેક્ટ્રોન દૂર કરવા છે. તો હું ક્યાંથી દૂર કરીશ? ડી માંથી 2 દૂર કરું કે એસ માંથી? એસ માંથી. ખ્યાલ આવ્યો? નિયમ. તો આ 3d1 નું 1 રહેશે. એસ કેવું થઈ ગયું? 0 થઈ ગયું ને. ચાલો હવે મને એમ કહો કે આના ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આ સંક્રાંતિ તત્વ છે કે નથી? આન્સર આપો. છે. આવી રીતે પૂછાય એક્ઝામમાં. Sc+2 આપ્યું હોય ને તમને એવું પૂછાશે કે સંક્રાંતિ તત્વ છે કે નથી, તો તમારે અહીંયા આન્સર શું લખવાનો છે? આ છે સમજાઈ ગયું કે નથી સમજાણું? હજી થોડું આગળ. Sc+3 કરવું છે. કેટલું કરવું? +3. તો આ સ્કેન્ડિયમ પાસે 21 છે. આ Z શું છે? પરમાણુય ક્રમાંક, એટલે કે ઇલેક્ટ્રોન કેટલા છે એ બતાવે જ ને આપણને, બરાબર ને? તો આના પાસેથી હું કેટલા ઇલેક્ટ્રોન બાદ કરાવીશ હવે? 3. તો આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ. આર્ગન 3d4s. ચાલો મેઇન માંથી આપણે કેટલા બાદ કરવાના? 3. તો પહેલા હું આ 2 ઉડાડું એટલે આપણે દૂર કરીએ છીએ, બરાબર? ઉડાડતા નથી. આ 1 ઇલેક્ટ્રોન બી જતું રહેશે ને. રીઝન? કારણ કે 3 જોઈએ છે. તો આ 3d કેવું થઈ ગયું? 0. ખ્યાલ આવ્યો કે નથી આવ્યો? હવે સ્કેન્ડિયમમાં આગળ હોઈ શકે? તમને એવું લાગે આગળ હોય કંઈ? તો જ્યારે Sc+3 આવે તો સંક્રાંતિ તત્વ નથી રહ્યો. આ આયન સંક્રાંતિ નથી, આ વાળો સંક્રાંતિ છે. સમજાય? ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે ટિટેનિયમ વાળું જોઈ લઈએ. ચાલો Ti+1 જોઈએ. કયું જોઈએ? +1. તો 1 એટલે કેટલું ઇલેક્ટ્રોન દૂર થશે? 1. તો ઇલેક્ટ્રોનની રચના શું થશે? આર્ગન 3d2 4s1 કારણ કે આનો 1 ઇલેક્ટ્રોન આપણે બાદ કર્યો. ચાલો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. સંપૂર્ણ કે અપૂર્ણ કે કેવું?
અપૂર્ણ ને, હે ને? તો આ સંક્રાંતિ તત્વ છે. હજી એક જોઈ લઈએ, Ti+2 આર્ગન એ બોલવાનું હોય. 3D કેટલા આવશે? 3D 1 આવશે. તો 4s શું લખવું? આપણે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. એ છોકરાઓ આમાંથી નથી કરવાના, મેઇનમાંથી કરવાના, આમાંથી. એટલે અહીંયા 2 આવશે ને અહીંયા થઈ જશે 0. મેઇનમાંથી, આમાંથી આ કઈ ઓર્ગેનિક પ્રક્રિયા નથી કે આમાંથી આપણે 1 ડિગ્રી અમાઇનમાંથી 2 ડિગ્રીમાં ફેરવો. મેઇનમાંથી, બરાબર. તો આ કેવો છે? ડી કેટલા છે? 2. તો સંક્રાંતિ તત્વ છે. ચાલો Ti+3 નો જવાબ આપો. આર્ગન 3D 1 4s 0. તો આ પણ સંક્રાંતિ છે. ચાલો, સંક્રાંતિ તત્વ હોય ને એની 2 ખાસિયત છે. કાં તો એની ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોવી જોઈએ. કેવી? સ્થાયી એટલે કેવી? કાં તો 0 આન્સર હોવો જોઈએ, કાં તો 5 હોવું જોઈએ ને કાં તો 10 હોવું જોઈએ, તો સ્થાયી કહેવાય. અને અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. કેવી? અપૂર્ણ. ચાલો હવે વેનેડિયમ જોઈએ. હવે તો ખાલી 3D જ લખું છું હું. વેનેડિયમ +1. તો 3D કેટલું આવશે? ખાલી એટલું કહો મને. +1 માં કેટલું આવશે? 3 છે. કેટલું મૂકું? 3 નું 3 રહેશે. રીઝન? કારણ કે આમાંથી એક દૂર થયો, બરાબર ને? ચાલો હવે હું V+2 લખું. ચાલો 3D કેટલું રહેશે? 3 નું 3. ઓકે. V3 તો 3D કેટલું રહેશે? 2. 3D 2. તો પણ આ બધાય સંક્રાંતિ તત્વ જ કહેવાય છે. કેવા? એટલે સ્કેન્ડિયમ કેવું થયું? સંક્રાંતિ છે. Ti છે. V છે. હવે ક્રોમિયમ જોઈએ, બરાબર ને? તો ક્રોમિયમમાં 3D 5 છે. તો હું લઉં છું Cr+2 લઉં. ચાલો ક્રોમિયમ +2. ચાલો +2 માટે શું આવશે? આર્ગન 3D 5 4s1. હવે આમાંથી મારે 2 ઇલેક્ટ્રોન કાઢવાના, તો આ એક કાઢીશ ને આ 5 ની બદલે હું શું લખીશ? 4. ખ્યાલ આવી ગયો? ઓકે. તો એ પણ સંક્રાંતિ તત્વ છે. શું કામે છે? અપૂર્ણ ભરાયેલી છે. તફાવત સમજાવું. Cr પૂછાય તો નથી, Cr+2 પૂછાય તો છે. હવે તફાવત સમજાણો? ચાલો હવે Mn પણ છે જ મારા ખ્યાલથી, કારણ કે આમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરાવશો તો ભી આ કેવું રહેશે? આ શું લખ્યું તું મેં? 5. એ 5 નું 5 રહેવાનું જ છે. 1 દૂર કરાવો તોય 5 રહેશે, 2 દૂર કરાવો તોય 5 રહેશે. એટલા માટે આ પણ છે. આયરન પણ છે જ, કારણ કે આ 2 દૂર થાય. આ બધા જ છે. હવે આપણે જોઈએ કોપર. કોપર તો ખુદ જ બિચારું જો બૂમ પાડી પડીને કહે છે કે હું સંપૂર્ણ ભરાયેલો છું, બરાબર ને? ઝીંક પણ કહે છે, કે જ ને? તો આમાંથી 1 ઇલેક્ટ્રોન બાદ કરાવશો તો બી D10 તો સંપૂર્ણ ભરાયેલી જ છે. તો આ સંક્રાંતિ તત્વ નથી. આ સંક્રાંતિ તત્વ નથી. ખ્યાલ આવ્યો? કારણ કે D કેવું છે? સંપૂર્ણ ભરાયેલી છે. ઓકે. પણ હવે હું પૂછું Cu+2 આ છે કે નહીં એ બતાવો મને. ચાલો આર્ગન 3D ને 4s લખી દો. કોપર ક્યાં ગયું? આર્યું. ચાલો એમાંથી 2 ઇલેક્ટ્રોન બાદ કરાવો તો આ 4s માંથી શું થશે? અહીંયા 0, કારણ કે 1 ગયો. હવે મારે હજી 1 બાદ કરાવો તો એ ક્યાંથી બાદ કરવાનો? D માંથી.
તો આ ડી કેવું થઈ ગયું 9. હવે આ કેવું છે સંક્રાંતિ તત્વ છે તો ખાલી કોપર પૂછાય તો નથી, Cu+2 પૂછાય તો આવડી ગયું ને બસ. તો હવે ગમે તે 3D શ્રેણી પૂછાય 4D પૂછાય 4D 5D માંથી તો નહીં 3D માંથી જ મેઇન આ ઝિંક સુધીનું જ પૂછાય છે બરાબર. ઓકે તો આપણને હવે આવડી ગયું છે કે કયું સંક્રાંતિ તત્વ છે. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને Cn આટલા સંક્રાંતિ તત્વ નથી. રીઝન તો કે ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. તો અપવાદ યાદ રાખવાનો. કેવો અપવાદ? કયું? ઝિંક, કોપર ને કેડમિયમ આ 3 નામ યાદ રાખવાના. Cn પણ છે પણ Cn બહુ નહીં પૂછાય તો બી લખી નાખીએ એટલે સાથે સાથે યાદ રહી જાય. આ કેવા છે? અપવાદ રૂપ બાળકો છે. કેવા છે? અપવાદ રૂપ બાળકો. અને ડી કક્ષક કેવી છે? 10 સંપૂર્ણ ભરાયેલી. તો સંપૂર્ણ ભરાયેલી હોવાથી શું થશે? સંક્રાંતિ તત્વ નથી બરાબર, કારણ કે એની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. ઓકે ચાલો ક્યાં સુધી કવર કર્યું મેં? પેજ નંબર 216 થઈ ગયું. 217 જે 4D શ્રેણી આપી છે ને, હવે આમાં એવું છે કે જેટલું ડિટેલમાં જાવ એટલું ઓછું, પણ આપણે અપવાદ યાદ રાખવાના. કયા યાદ રાખવાના? અપવાદ. કે ચાલો આ 4D માં અપવાદ કયો છે? છેલ્લો કેડમિયમ. તો એને સર્કલ કરીને શું લખશું? ત્યાં સંક્રાંતિ નથી. લખ. 217 CD કેડમિયમ છે ને, તો ઉપર શું લખશું આપણે? D10 સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના અથવા તો કક્ષક સંક્રાંતિ તત્વ નથી. CD માં લખ્યું. ઓકે એના નીચે કયું લખશું? Hg. હા મર્ક્યુરી બી. હા આવું છે ભૂલાઈ જાય. Hg મર્ક્યુરી પણ કેવો છે? સંક્રાંતિ તત્વ. Zn CD Hg. कॉपर भी आवश्य ने आ भी आवश्य. ओके तो याद रही गयु सीडी कर्यु सर्कल. तृतीय द्वितीय बाजू में 4D लखी नाखो એટલે ખ્યાલ આવે કે 4D શ્રેણી એવી રીતે ક્વેશ્ચન પૂછાય ને તો એને 4D કહેવાય. અહીંયા લખ્યું જ ને મેં 4D શ્રેણી દ્વિતીયમાં. તૃતીયમાં શું લખશું? 5D અને અપૂર્ણવાળામાં 6D ને બધાના લાસ્ટ સર્કલ કરી નાખો એટલે 4 તત્વ યાદ રહી ગયા. કેડમિયમ, ઝિંક, મર્ક્યુરી અને Cn બરાબર ને. આ 4 કેવા છે? ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે સંક્રાંતિ તત્વ નથી. બાકીના ગમે તે પૂછાય શું લખવાનું? સંક્રાંતિ તત્વ છે. ઓકે પછી નીચે એક કોયડો આપ્યો છે, કોયડો 8.1. તમે ક્યાં આધારે કહી શકો કે સ્કેન્ડિયમ સંક્રાંતિ તત્વ છે ને ઝિંક નથી? તો કયું કમ્પેર કર્યું છે બોર્ડ ઉપર? સ્કેન્ડિયમ એટલે પહેલું ને ઝિંક એટલે છેલ્લું. તો શું કરવાનું? આપણે બંનેની ઇલેક્ટ્રોનીય રચના લખવાની અને કહેવાનું કે આની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી છે, આની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, કારણ કે વ્યાખ્યાયિત છે બરાબર ને. ચાલો નેક્સ્ટ પેજ જોઈએ. ઓકે ભૌતિક ગુણધર્મ કરીએ પછી પૂરું કરીએ બરાબર ને. પછી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ચલો ભૌતિકમાં તો હવે હું લખતી નથી, આપણે ડિસ્કસ કરીને હું અમુક પોઈન્ટ કહી દઉં, તમે લખી નાખો. ચાલો ભૌતિકમાં સૌથી પહેલું પોઈન્ટ લખો
કેવા હોય? લોખંડ, ધાતુ, આ બધા ધાતુ તત્વો છે. કેવા છે? ધાતુ. તો ધાતુની અમુક ઓળખ તો હોય ને આપણને કે મેડમ આ ધાતુ છે ને આ નથી, બરાબર? આપણે એમ કહી શકીએ કે આ ધાતુ નથી, પણ આ કેવું છે? ધાતુ છે, એલ્યુમિનિયમ છે. ખ્યાલ આવે છે ને? હા. તો કેવા હોય અંદાજે? આઈડિયા આવતો હશે ને કે ધાતુ કેવા હોય? સખત હોય, બરાબર ને? પછી ટીપી શકીએ એને, પછી ગલનબિંદુ બહુ ઊંચા હોય, હે ને? પછી ચમકતા હોય, પછી અવાજ આવતો હોય, તો એ એના ભૌતિક ગુણધર્મ કહેવાય. કેવા કહેવાય? તો ચાલો રફ બુકમાં ફર્સ્ટ પોઈન્ટ લખી નાખીએ. સખત, મજબૂત અને કઠણ. પછી સેકન્ડ પોઈન્ટ લખશું, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. પેલું પોઈન્ટ હતું સખત, મજબૂત અને કઠણ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઊંચાની બાજુમાં લખી નાખો વધારે. ઊંચા એટલે ખબર નહીં શું સમજશો. હા, ઓકે. પછી ત્રીજું લખીએ, તણાવપણું અનુભવે છે. આ કેમ ખબર પડે કે તણાવપણું અનુભવે છે? આપણે આ જે કોપર વાયર હોય ને બધે સ્વિચીસમાં ને એમાં, તો એને શું કર્યું? પહેલા ગરમ કર્યું હોય ને પછી એને આમ સ્ટ્રેચ કર્યું હોય, તણાવ આપ્યો હોય એટલે એ પતલા પતલા વાયર થઈ જાય. ખ્યાલ આવે? તો એ શું અનુભવ કરે? તણાવપણું. આપણી જેમ સ્ટ્રેસ નહીં કે હવે પ્રેક્ટિકલની એક્ઝામ લેવાની છે તો બાપરે હવે તો તણાવ આવી ગયો નહીં. ચાલો પોઈન્ટ નંબર 4, વિદ્યુત અને ઉષ્માના કેવા હોય? સુવાહક. વિદ્યુત અને ઉષ્મા, એમાંથી ઇલેક્ટ્રિસિટી બી પસાર થાય છે અને સાથે સાથે આપણે એને ગરમ કરીએ તો એ પણ પસાર થાય. એટલે એક્ઝામ્પલ કહું તો આપણે કિચનમાં આપણે બધા ઓલા તપેલી ને બધું યુઝ કરતા હોય ને એલ્યુમિનિયમનું, ને આપણે એને ગરમ કર્યું હોય તો આપણે એને ટચ ના કરાય. રીઝન તો કે ઉષ્માના વાહક છે ને, છે કે નથી? હા, તો આપણે એને અડી ના શકીએ ને, એને ઠરવા દેવું પડે ને પેલા, કે અડી લ્યો. ઓકે. પછી નંબર 5, રણકાર કરે છે. શું કરે? રણકાર. આપણે બેલ રેંગ થતો હોય ને સ્કૂલમાં, એટલે કે અમુકમાં એવી ટેન્ડન્સી હોય કે જે સરસ એવી ધ્વનિ ઉત્પન્ન કરતા હોય. હા, રણકાર કરે છે. પછી નેક્સ્ટ ચમકે છે, ચમકદાર હોય છે. જેમ કે ચાંદી છે, સોનું છે, બધા કેવા હોય? ચમકતા હોય ને, પોલિશ કરીએ ત્યારે. તો ચમક ધરાવે છે. લખ્યું? અને છેલ્લો પોઈન્ટ નંબર 6, અનુચુંબકીય છે. કેવા છે? અનુચુંબકીય છે. પછી આપણે એક આકૃતિ 8.1 નો ગ્રાફ આપ્યો છે ને એ થોડો ડિટેલમાં સમજી લઈએ બોર્ડ ઉપર. કયા 6 પોઈન્ટ થયા? પેલો પોઈન્ટ શું લખ્યો બોલો? સખત અને મજબૂત હોય, બરાબર ને? પછી ઊંચા એટલે કે અવાજ કરે એવા, બહુ મોટો અવાજ આવે એવા. કેટલા ઊંચા? વધારે. પછી થર્ડ પોઈન્ટ કેવો? ઓકે. પછી એના પછીનો પોઈન્ટ વિદ્યુત અને ઓકે. પછી સુવાહક એટલે તો ખબર છે ને? ના ખબર હોય તો લખવાનું, સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું, પસાર થવા દે છે. તો સુવાહકનું ખબર નહીં શું લખી આવશો, એટલી તો ખબર પડે મેડમ અમને. એમને થોડા અમે 12થમાં આવી ગયા નહીં. ચાલો આકૃતિ નંબર 8.1 જોઈ લઈએ. બધી જ શ્રેણીનું આપ્યું છે. જો બધી જ શ્રેણીના આપેલા છે, પણ આપણે માત્ર ને માત્ર આપણી ફેવરેટ 3D શ્રેણી લઈએ. કઈ લઈએ? 3D શ્રેણી. કયું છે? પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z. પરમાણ્વીય ક્રમાંક વધતો હોય એટલે Z, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, એને શું કહેવાય?
પરમાણ્વીય. માનો કે હું સ્કેન્ડિયમને 21 કહું છું તો એ શું છે? એને લેબલ નથી આપ્યું, એની પાસે 21 ઇલેક્ટ્રોન છે, બરાબર ને? ઓકે. આ બાજુ એ શું છે? ગલન બિંદુ. આમાં એક થોડુંક મેંગેનીઝ બિચારું અપવાદ વાળું છે ને, તેને સમજી લઈએ આપણે. ચાલો, સ્કેન્ડિયમથી જોઈએ ને તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું 3D શ્રેણી. તો સ્કેન્ડિયમથી ગ્રાફ ઊંચો જાય છે. જો ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ સુધી ઉપર ગયો. ખ્યાલ આવ્યો? પછી ક્રોમિયમ પછી શું જોવા મળ્યું કે ગલન બિંદુ અચાનક ઘટી ગયું. શું થઈ ગયું? તો એનું શું રીઝન? મેંગેનીઝની ઇલેક્ટ્રોનીય રચના શું લખી હતી આપણે? લખી હતી ને મારા ખ્યાલથી આર્ગન 3D 6 4s 2 જ હશે ને વળી. ચાલો હવે અહીંયા હું તમને સમજાવું કે આનું જે ગલન બિંદુ ડ્રોપ શું કામ થાય છે. ગલન બિંદુ તો ખબર ને, માનો કે આ પ્લાસ્ટિક છે, ધારી લઈએ કે આ પ્લાસ્ટિક છે, આને હું ગરમ કરીશ, ખરું ગરમ કરું ફોર એક્ઝામ્પલ, તો આ ઓગળશે, ઓગળી જશે ને, કે આવું ને આવું જોયા કરશે મારા સામે, પીગળશે એટલે લિક્વિડ રૂપમાં થશે, તો ગલિત થઈ ગયું. શું થઈ ગયું? તો એવી જ રીતે આ તમામ જેટલા બી અલગ અલગ વેરાયટીના ધાતુ છે આપણી પાસે, એને બહુ ઊંચો તાપમાન આપીએ ને તો એ લાલ કલરનું પેલું લિક્વિડ થઈ જાય. કેવા થઈ જાય? અને પછી એને જે પણ આકારમાં ઢારવા હોય એને ઢારી શકીએ. ખ્યાલ આવ્યો? તો હવે આપણે લીધું મેંગનીઝ. તો મેંગનીઝ પાસે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. તો હું ડી કક્ષક દોરી બતાવું તમને. કેટલા ખાના હોવા જોઈએ? 5. રીઝન તો કે ડીમાં વધુ 10 સમાય, તો 2 2 2 2 2 થઈ ગયા 10. ચાલો હવે આના ડીમાં કેટલા છે? 6. તો ફિલઅપ કરવા માટે સૌથી પહેલા એક એક મૂકવાનું, નિયમ પ્રમાણે જવાનું. છઠ્ઠો કેમાં આવશે? આમાં. હવે આ જે છે ને આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ. શું જોવા મળે? એમ જ ફ્રી બેઠા છે ને તો ચલો કંઈક કરીએ. અને આ અપાકર્ષણ એટલે લખ્યું જ ને મેં, રિપલ્શન. ચાલો અપાકર્ષણ જોવા મળ્યું, જેનાથી શું થશે કે એકબીજાથી દૂર જવાની કોશિશ કરશે. કયો ઇલેક્ટ્રોન? આ 6થા નંબરનો ઇલેક્ટ્રોન ને 1લા નંબરનો ઇલેક્ટ્રોન, બરાબર? તો એકબીજાથી દૂર જવાની ટ્રાય કરે છે અને શું થશે? બંધ તૂટી જશે. શું થાય છે? બંધ મજબૂતાઈ એની ઘટી જાય છે, તૂટી જાય છે, એટલે કે આસાનીથી ઓગળી જાય. કેવો થઈ જાય છે? આસાનીથી ઓગળી જાય. હવે ઓગળી જઈને શું થાય? ગલિત. એટલા માટે એનું ગલન બિંદુ જો કેવું થઈ ગયું? ડ્રોપ થઈ ગયું. ખ્યાલ આવ્યો? પછી મેંગનીઝ પછી કયું છે? આયરન. આયરનનો ગ્રાફ ઉપર લખ્યો છે. રીઝન તો કે આયરનમાં ડી કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો અહીંયા પણ એક આવી ગયો. તો પછી દર વખતે એવું થતું નથી કે બંને જ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. આ ફર્સ્ટ ટાઈમ આમાં જ જોવા મળે છે, બરાબર? પછી જેમ જેમ તમે અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાઓ એમ એમ એનું ગલન બિંદુ ઊંચું જાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા અપવાદવાળું કોણ હતું? મેંગનીઝ. ને એનું રીઝન શું છે કે બીજી વાર આપણે જ્યારે 6થો ઇલેક્ટ્રોન એકલો હોવાથી આની વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. પાછું આયરનમાં એફીમાં જોવા મળતું નથી, કારણ કે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. તો આ બંને વચ્ચે પણ અપાકર્ષણ થઈ શકે ને, એટલા માટે. ખ્યાલ આવ્યો? પછી Fe પછી થોડુંક સ્ટેબલ રહે છે. જો આયરન પછી કોબાલ્ટ છે, નિકલ છે, પછી પાછું થોડુંક ડ્રોપ થાય છે કોપર ઉપર, કારણ કે એમાં ફરીથી 10 ઇલેક્ટ્રોન અંદરો અંદર અપાકર્ષણનો અનુભવ કરાવે છે, કારણ કે કોપર એટલે D10. ખ્યાલ આવ્યો? તો એટલા માટે આ ગ્રાફ નીચે આવે છે. સમજાઈ ગયું ને તમને?
જે લાલ લીટી છે એ સમજ્યા આપણે. એ 3D શ્રેણી હતી. પછી 4D ની એવી રીતે જ આપી છે અને 5D ની પણ એવી રીતે આપી છે. પણ તમારે શું સમજવાનું? 3D ની મોઢે કરવાની પૂછાય તો 4D બી પૂછાણી હોય ને આમ આમ કરીને આમ કરી નાખવાનું. સમજાય ને? તત્વના નામ તો આવડતા હોય ને. નથી પૂછાતું, સમજાવું છું ખાલી કે તેનું ગલન બિંદુ પ્રમાણીય ક્રમાંક વધતા ઘટે છે. એટલે અહીંયા હું શું લખીશ? ઘટે છે. કોના વધતા? પરમાણ્વીય ક્રમાંક વધતા. જેમ જેમ એમાં વધારે ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે તેમ તેમ તેનું ગલન બિંદુ નીચું આવતું જાય છે. એટલે કે શું? ઓછા તાપમાને તે ગલિત થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અમુક તત્વ એવા હોય છે કે ઓછા તાપમાને ગલિત થાય છે, અમુક તત્વો એવા હોય છે કે જે ઓછા તાપમાને ગલિત નથી થતા. પાછા અમુક કેવા હોય? ગલિત થઈ જાય છે. તો આ કોના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોનીય રચના ઉપર. ને ઇલેક્ટ્રોનીય રચના કોની ઉપર આધાર રાખે? પરમાણ્વીય ક્રમાંક. કારણ કે પરમાણ્વીય ક્રમાંકનું બીજું નામ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ આલેખ સમજાઈ ગયો તમને? આ ઉપરનું નથી કરવાનું, FCC ને BCC ને એ નહીં પૂછાય. નેક્સ્ટ પેજ ઉપર પણ સેમ વસ્તુ આપી છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી સેમ જ છે. આમ ચડે ઉતરે, પાછું ચડે પાછું ઉતરે, બરાબર? એટલે એમ ટાઈપનું દેખાય ને. પછી સંક્રાંતિ ધાતુમાં આયનીય ત્રિજ્યા ને એને આયનીકરણ એન્થાલ્પી સાથે જ લઈ લેશું. પછી ટીક કર્યું ને બધાએ કે કયું નથી એમ. ચાલો આજનો ક્લાસ પૂરો કરીએ આપણે. થેન્ક યુ.